હેલો એવરીવન. પ્રકરણ 9 વિદેશ વેપાર આગળ વધારીએ તો 5 માર્કમાં તફાવત પૂછાય છે અને સહેલામાં સહેલી વસ્તુ છે કે ભાઈ આંતરિક વેપાર અને વિદેશ વેપાર કોને કહેવાય. તો તફાવતનું સ્વરૂપ જોવું હોય તો સૌથી પહેલાં તો આપણે અહીંયા કદ કરતાંય અર્થ પહેલાં બંનેનો અર્થ લખવાનો, પછી આપણે એનું કદ જોઈશું. સૌથી પહેલાં આંતરિક વેપાર અને વિદેશ વેપાર જ્યારે તફાવતના રૂપમાં લખવાનો છે ત્યારે શરૂઆત હંમેશા અર્થથી કરીએ કે દેશની હદમાં થતો વેપાર. દેશની હદમાં થતો, દેશની હદમાં થાય છે. આંતરિક વેપાર દેશની હદમાં થાય છે. આ વિદેશ વેપાર દેશની હદની બહાર થાય છે, એટલે કે બીજા દેશો સાથે થાય છે. એટલે પહેલો મુદ્દો અર્થ સ્વરૂપે આપણને મળી જાય. તમારે વ્યવસ્થિત લખવાનું છે. જ્યારે 5 માર્કનો પૂછાય ત્યારે આખું વાક્ય કે ભાઈ આંતરિક વેપાર દેશની હદમાં થતો વેપાર એટલે આંતરિક વેપાર, દેશની હદની બહાર થતો વેપાર એટલે આંતરરાષ્ટ્રીય વેપાર અથવા તો વિદેશ વેપાર. ત્યાર પછી એની કદની વાત કરીએ તો સ્વાભાવિક જ છે કે આંતરિક વેપારનું કદ નાનું હોય અને વિદેશ વેપારનું કદ મોટું હોય. કારણ કે આંતરિક વેપારના કદની વાત કરીએ તો આંતરિક વેપારમાં તો શું છે, વસ્તુઓ અને સેવાઓ, કાયદાઓ, પદ્ધતિઓ બધું જ એક દેશની અંદર છે એટલે સમાન હોય, એટલે એનું કદ પણ નાનું હોય છે. જ્યારે વિદેશ વેપારનું કદ મોટું હોય છે, ત્યાં વસ્તુઓ, સેવાઓ અન્ય દેશોને આપણે વેચવી છે એટલે એનું પ્રમાણ પણ મોટું છે, વેપાર પણ મોટો છે અને એના કાયદા અને નિયમો પણ અલગ હોય છે. એટલે કદના આધારે વાત કરીએ તો આંતરિક વેપારનું કદ નાનું હોય અને વિદેશ વેપારનું કદ મોટું અથવા તો વિશાળ હોય છે. આ રીતે મુખ્ય મુદ્દા યાદ રાખો ને તો તમને તફાવત યાદ રાખવો વધારે સરળ પડી જાય. સીધા તફાવતના મુદ્દા લખો ને તો કંઈક ને કંઈક ભૂલાઈ જાય. પહેલા અર્થના સંદર્ભમાં 2 વસ્તુ લખવાની, પછી કદના સંદર્ભમાં 2 વસ્તુ લખવાની, ત્યાર પછી ચલણના સંદર્ભમાં તો આંતરિક વેપારમાં એક જ ચલણ હોય છે, જ્યારે વિદેશ વેપારમાં જુદા જુદા દેશનું જુદું જુદું ચલણ હોય છે. તો અહીંયા વેપાર એક જ ચલણમાં થાય છે, જ્યારે વિદેશ વેપારમાં જુદા જુદા દેશના ચલણ જુદા જુદા હોય છે. એટલે ચલણની વાત કરીએ ત્યારે ચલણ અને ચલણની ચૂકવણીની પદ્ધતિઓ આ બધી જ વસ્તુઓમાં ફેર છે. એટલે અહીંયા ચલણ એક જ છે એટલે હુંડિયામણના દરનો પ્રશ્ન નથી, વિદેશી હુંડિયામણના સ્ટોક રાખવાનો પ્રશ્ન નથી. એટલે આ ચલણની વાતમાં જ તમે લખો કે અહીંયા હુંડિયામણની જરૂર નથી, અહીંયા વિદેશી હુંડિયામણની જરૂર છે. ચલણમાં એક મુદ્દો બની જાય, હુંડિયામણની જરૂર નથી, અહીંયા વિદેશી હુંડિયામણની જરૂર છે. કારણ કે વિદેશી હુંડિયામણ એટલે કે ચલણ, વિદેશી હુંડિયામણ હોય તો જ બીજા દેશ સાથે વેપાર થઈ શકે. એટલે અહીંયા દેશના ચલણમાં જ વેપાર થાય છે, માટે હુંડિયામણની કંઈ જરૂર જ નથી વિદેશી હુંડિયામણની. અહીંયા વિદેશી હુંડિયામણની જરૂર છે. ભાષા તો ભાષા, સંસ્કૃતિ, ધર્મ મોટે ભાગે એક દેશની અંદર એક સમાન જ હોય છે. એટલે ભાષા, સંસ્કૃતિ, સમાજ બધું સમાન હોય, જ્યારે અહીંયા ભાષા, સંસ્કૃતિ અને સમાજ વિભિન્ન હોય છે. ભાષા, સંસ્કૃતિ અને સમાજ બધું સમાન હોય છે, જ્યારે વિદેશ વેપારમાં ભાષા, સંસ્કૃતિ, સમાજ જુદા જુદા દેશનો અલગ અલગ હોય છે, ત્યાર પછી આવશે વાહન વ્યવહાર ખર્ચ.
તો આંતરિક વેપારમાં તો શું વાહન વ્યવહાર ખર્ચ, કાં તો એક રાજ્યની અંદર જુદી જુદી જગ્યાએ અથવા તો એક દેશની અંદર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, તો અહીંયા વાહન વ્યવહાર ખર્ચ ઓછો હોય. વાહન વ્યવહાર ખર્ચ ઓછો હોય. જ્યારે વિદેશ વેપારમાં વાહન વ્યવહાર ખર્ચ ઊંચો હોય છે અથવા તો વધુ હોય છે. કારણ કે એક દેશમાંથી બીજા દેશમાં વસ્તુઓની હેરફેર કરવી છે તો સ્વાભાવિક જ છે કે અહીંયા વાહન વ્યવહાર ખર્ચ ખૂબ ઊંચો આવશે. ત્યાર પછીનો મુદ્દો હરીફાઈનું પ્રમાણ. તો દેશની વચ્ચે હરીફાઈનું પ્રમાણ શું હોય? આંતરિક વેપારમાં તો કોઈ પણ વસ્તુના ઉત્પાદકો હોય અને તે ઉત્પાદનના સાધનો, ટેકનોલોજી વગેરે એક દેશની હોય તો એ સમાન જ હોય અને મોટાભાગનું ઉત્પાદન પણ સમાન ધોરણે થતું હોય છે. એટલે આંતરિક લેવલે એટલું સ્પર્ધા હોતી નથી. જ્યારે આંતરરાષ્ટ્રીય લેવલે વિદેશ વેપારમાં હરીફાઈનું પ્રમાણ ખૂબ ઊંચું હોય છે, કારણ કે જુદા જુદા દેશોની જુદી જુદી ટેકનોલોજી છે, જુદું જુદું ઉત્પાદનનું પ્રમાણ છે, જુદી જુદી ભૌગોલિક સ્વરૂપ છે. એટલે એકબીજાની વસ્તુઓ ગુણવત્તાની દ્રષ્ટિએ પણ જુદી જુદી ઉત્પાદિત થાય છે. એટલે હરીફાઈનું પ્રમાણ વિદેશ વેપારમાં સૌથી વધારે હોય છે. આંતરિક વેપારમાં હરીફાઈનું પ્રમાણ ઓછું જોવા મળે છે, કારણ કે ટેકનોલોજી અને ઉત્પાદનના સાધનો સમાન હોય. અહીં ટેકનોલોજી, ઉત્પાદનના સાધન સમાન હોય માટે હરીફાઈ નું પ્રમાણ ઓછું હોય. અહીંયા જુદા જુદા દેશની ટેકનોલોજી, અહીં ટેકનોલોજી અને ઉત્પાદનના સાધનોમાં વિભિન્નતા હોય માટે હરીફાઈ વધુ હોય. માટે હરીફાઈનું પ્રમાણ ઊંચું હોય. ત્યાર પછીનો મુદ્દો આવશે ગ્રાહકનો સંતોષ. તો દેશની અંદર એક જ દેશમાં સમાજ, શિક્ષણ, એકબીજા અંગેની માહિતી, લોકોની પસંદગી, એને શું ગમશે શું નહીં ગમે, એના મૂલ્યો, એના સંસ્કારો, એની સહનશીલતા, આ બધા જ ધોરણો મોટે ભાગે ખરીદનારા અને વેચનારા એકબીજાની નજીક હોય ને એટલે સમજતા હોય, અને સમજતા હોય એટલે એકબીજાને કઈ વસ્તુ ખરીદવાથી વધુ સંતોષ મળશે. ગ્રાહકનો સંતોષ સરળતાથી જાણી શકાય છે. એટલે ગ્રાહકના વર્તનની આગાહી અહીંયા સરળતાથી થઈ શકે. અહીંયા ગ્રાહકનો સંતોષ, ગ્રાહકની પસંદગી, રુચિ કે સંતોષ સરળતાથી જાણી શકાતા નથી. એટલે અહીંયા આવશે ગ્રાહકની પસંદગી, રુચિ સરળતાથી જાણી શકાય છે. ગ્રાહકની પસંદગી, રુચિ સરળતાથી જાણી શકાય છે ને સંતોષી શકાય છે. જ્યારે વિદેશ વેપારમાં ગ્રાહકની પસંદગી અને રુચિ જાણવું મુશ્કેલ છે, માટે ગ્રાહકના વર્તનની આગાહી કરી શકાતી નથી કે ભાઈ કઈ રીતે એનું વર્તન હશે. માટે ગ્રાહકના વર્તનની આગાહી કરી શકાતી નથી. જ્યારે અહીંયા ગ્રાહકના વર્તનની આગાહી કરી શકાય છે, અહીંયા ગ્રાહકના વર્તનની આગાહી કરી શકાતી નથી. ચલો અહીંયા એક વસ્તુ લખી દો. ગ્રાહકના વર્તનની આગાહી કરી શકાય છે. હવે આવે છે કાયદો. તો જુદા જુદા દેશોનો
વહીવટી તંત્ર અલગ હોય છે, એટલે એનો કાયદો પણ અલગ હોય, કાયદો વ્યવસ્થામાં પણ તફાવત હોય છે. પોતાના દેશનો વહીવટ અને કાયદાકીય વ્યવસ્થા વેપારીઓ જાણતા હોય છે, અને વેપારીઓ અમુક ભૂલો કરશે તો શું દંડ થશે, કેટલો દંડ થશે એ પણ એને ખબર છે. એટલે કાયદાકીય આટીઘૂટી અને વ્યવસ્થા આંતરિક વેપારમાં જાણવી, સમજવી અને એમાંથી બહાર નીકળવું સરળ હોય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં જુદા જુદા દેશના કાયદા જુદા છે, એના વેરાઓ, એની કાયદાકીય પદ્ધતિઓ, પરવાનાઓ, આ અંગેની તમામ પદ્ધતિઓ જુદી જુદી છે. એટલે એ પદ્ધતિઓ પૂરેપૂરી જાણ્યા વગર જો વેપાર કરે તો ખોટ જાય, તો મોટું જોખમ ઊભું થાય. એટલે આવી બધી જ પદ્ધતિઓ અને કાયદાકીય આટીઘૂટીઓ જાણવી પડે અને પછી જ વેપાર કરી શકાય. એટલે અન્ય દેશની નીતિઓ વિશેની માહિતી મેળવવાની પ્રક્રિયા અઘરી અને ખર્ચાળ છે. જ્યારે દેશની કાયદાકીય નીતિઓ તો સરળ હોય છે, સમજી શકાય છે. એટલે વિદેશની કાયદાકીય નીતિઓ અંગેની માહિતી મેળવવી અઘરી છે અને ખર્ચાળ છે. આ સરળ છે. દેશનો કાયદો અને નીતિઓ જાણવી સરળ છે. અહીંયા આવશે વિદેશનો કાયદો અને નીતિઓ જાણવી અઘરી તો છે જ, અને સાથે સાથે એ અઘરી પણ છે, અને એ જાણવા માટે વકીલો પણ રોકવા પડે. એટલે અઘરી છે અને ખર્ચાળ પણ છે. અઘરી છે અને ખર્ચાળ પણ છે. આ રીતે 5 માર્કનો તમને આખો તફાવત પૂછશે કે ભાઈ આંતરિક વેપાર અને વિદેશ વેપાર તફાવત સમજાવો. તો એ તફાવતના આટલા મુદ્દા યાદ રાખશો ના, એક કોષ્ટક તો આ કોષ્ટક એની મેળે એમાંથી લખાતું થઈ જશે. એટલે હંમેશા તફાવતના મુદ્દા હોય ને તો કઈ મુખ્ય બાબતમાં તફાવત છે એ મુખ્ય બાબતને યાદ રાખી લેવી. અર્થમાં શું તફાવત છે, કદ, ચલણ, ભાષા, વાહન વ્યવહાર ખર્ચ, હરીફાઈનું પ્રમાણ, ગ્રાહકનો સંતોષ, કાયદો. તો આ બધી વસ્તુઓ થઈ ગઈ. પછી વિદેશ વેપાર બહુ સરળ છે ને અઘરો છે ને ટૂંકા બનાવો. એના કરતાં તમે જ્યારે લખાણ પેપરમાં આવી રીતે લખો ને ત્યારે એક સરસ મજાની ઇમ્પ્રેશન પડે કે નહીં, બરાબર રીતે તૈયારી કરેલી છે અને મુખ્ય મુદ્દાઓમાં શું ભેદ છે એ તમે લખો છો. એટલે મુખ્ય મુદ્દા કયા છે જેમાં તમારે તફાવત શોધવાનો છે, મુખ્ય મુદ્દા પહેલાં અહીંયા લખવાના, અને પછી એ બાબતનો તફાવત તમારે લખીને સમજાવવાનો. બરાબર રીતે આ જ રીતે નોટમાં લખી લેજો. ત્યાર પછી હવે આગળ વિદેશ વેપારની પ્રવર્તમાન કેવી સ્થિતિ છે એ બધું બીજા વિડીયોમાં ભણીશું. નમસ્તે.